વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, ઈ લર્નિંગ ગુજરાત ચેનલની અંદર તમારું સ્વાગત છે। ઈ લર્નિંગ ગુજરાત ચેનલની અંદર ધોરણ 10ના વિદ્યાર્થીઓને જીવ વિજ્ઞાન અને આપણા પર્યાવરણને લગતા અને આપણા જીવન જરૂરી જે પાઠોનો અભ્યાસ કરી રહ્યા છીએ તે ખૂબ જ સરળતાથી પાઠો તૈયાર થઈ શકે એવા છે। તેની અંદર આવતા ટૂંકા પ્રશ્નોનું ખાસ ધ્યાન રાખીને તમારે તૈયાર કરવાનું છે। જે ટૂંકા પ્રશ્નોનું ધ્યાન રાખીને તૈયાર કરશો એટલે જેથી કરી તમારે જે 30 માર્ક્સના કે અન્ય કોઈ માર્ક્સનો જે ફેરફાર થયો હોય તે પ્રમાણે તમને જે ગુણભાર મળે તે સરળતાથી તમે પ્રાપ્ત કરી શકો। ઓછા લખાણની અંદર તમે સરળતાથી માર્ક્સ મેળવી શકો છો તે રીતેના પાઠો અત્યારે આપણે તૈયાર કરી રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે 3 પ્રશ્નોનો અભ્યાસ કર્યો। તો 3 પ્રશ્નની અંદર આપણે અભ્યાસ કર્યો આપણી નૈસર્ગિક સંપત્તિ કે નૈસર્ગિક સંપત્તિ અને જે સ્ત્રોત ખરા તેની જાળવણી કેવી રીતે કરવી જોઈએ, તેનું કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ તેને વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો। તો આજે આપણે જોવાનું છે અન્ય પ્રશ્નોનું કે નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે। તો નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે તેને વિશે આપણે સમજૂતી મેળવવાની છે। કારણ કે નૈસર્ગિક સંપત્તિ એ આપણે બનાવેલી સંપત્તિ નથી, તેની પર આપણો કોઈ હક નથી, માત્ર તેને આપણે શું કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ આપણી જીવન જરૂરિયાતો પૂરી કરવા માટે। તો આપણે તે નૈસર્ગિક સંપત્તિનો આડેહડ ઉપયોગ કરીને તેને બગાડવી પણ એ આપણા માટે લાભકારક નથી, નુકસાનકારક છે અને આવનારી પેઢી માટે તેનો ઉપયોગ સારો એવો કરવા માટે તેને આપણે સાચવવી ખૂબ જ જરૂરી છે। તો પૃથ્વી પર નૈસર્ગિક સ્ત્રોતો મર્યાદિત છે। વસ્તી વધારાને કારણે વિવિધ નૈસર્ગિક સ્ત્રોતોની માંગ ખૂબ ઝડપથી વધતી જાય છે। વસ્તી વધારો આજે કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે, તેને કારણે નૈસર્ગિક સંપત્તિનો સ્ત્રોત પણ કેવો થતો જાય છે, ઘટતો જાય છે, કારણ કે તેનો ઉપયોગ કેવો થતો જાય છે, વધતો જાય છે। તો નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન લાંબા સમયગાળાને દૃષ્ટિકોણમાં રાખી કરવું જોઈએ, જેથી ભવિષ્યની વધુમાં વધુ પેઢીઓ સુધી સ્ત્રોતો પ્રાપ્ત થાય અને ટૂંકા ગાળાના લાભ માટે તેનું અતિશોષણ ન થાય। અતિશોષણ થવાથી તેનો ઉપયોગ ભવિષ્યની પેઢીઓ માટે ઓછો થઈ જશે અથવા તો કિંમતી બની જશે અને તેઓ તેનો લાભ નહીં ઉઠાવી શકે। તેને માટે ભવિષ્યની પેઢી માટે પણ આપણે એક જ વસ્તુ વિચારીને જીવન જીવી રહ્યા છીએ। અત્યારે શું ચાલી રહ્યું છે તેની વિશે વિચારીએ, ભવિષ્યમાં શું થવાનું છે તેને વિશે વિચારવાનું નથી, પરંતુ આપણે નૈસર્ગિક સંપત્તિનો આડેહડ ઉપયોગ કરીએ છીએ તો તેને કારણે તેની તકલીફ આપણને પણ પડી રહી છે તે પણ સમજવું ખૂબ જરૂરી છે। આ વ્યવસ્થાપનમાં 2 બાબત સુનિશ્ચિત કરવામાં આવે કે તેનું વિતરણ સમાજના બધા વર્ગોમાં સમાન રીતે થાય। તેનું વિતરણ એટલે કે દરેક સમાજના દરેક વર્ગો તેનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકે તે રીતેનું આપણે તેનો શું કરવો જોઈએ, ઉપયોગ કરવો જોઈએ, જેથી તેનો ઉપયોગ કરવાથી દરેક વ્યક્તિને તેનો લાભ મળી શકે અને દરેક વ્યક્તિ તેની સાથે જીવન જીવી શકે છે। કારણ કે દરેકને હક એક સરખો છે, કારણ કે નૈસર્ગિક સંપત્તિ ઉપર ન કે કોઈ અમીર કે ન કોઈ ગરીબ કે ન કોઈ તવંગર કે ન કોઈ રોડ પર રખડતા વ્યક્તિને જ મળો, દરેકને એક સમાન મળી રહેવો જોઈએ। સ્ત્રોત મેળવતી વખતે કે તેના ઉપયોગ દરમિયાન પર્યાવરણને નુકસાન ન પહોંચે। ખનનની પ્રદૂષણ થાય છે। ખનન એટલે કે શું કે ખનન એટલે કે જમીનની અંદરથી ધાતુઓ મેળવીને ખોદકામ કરીને મેળવીને તેનું નિષ્કર્ષણ કરીને એટલે કે તેને એક સ્વરૂપમાંથી, કારણ કે કુદરતમાંથી જે ધાતુ આપણને મળે છે તે અશુદ્ધિ સ્વરૂપે હોય છે, તો તેને શુદ્ધ સ્વરૂપે જે પ્રક્રિયા કરવામાં આવે છે તેવી પ્રક્રિયાને શું કહેવાશે, ખનન। ખનનથી પ્રદૂષણ થાય છે, કારણ કે ધાતુ નિષ્કર્ષણની સાથે વધુ માત્રામાં ધાતુનો કચરો પણ નીકળે છે। આથી સુપોષિત નૈસર્ગિક સ્ત્રોતના વ્યવસ્થાપનમાં નકામા પદાર્થોના નિકાલની વ્યવસ્થા પણ થવી જોઈએ, કારણ કે નકામો પદાર્થ જે પર્યાવરણને નુકસાન કરતા હોય ન હોય તેનો પણ આપણે ખૂબ સાવચેતીથી ઉપયોગ કરવો જોઈએ। ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ 16.5। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ગાડી પ્રિન્ટની અંદર થોડુંક આછો વિડીયો જોવા મળે છે તમને, તો તમારે તમારી નવનીત બાજુમાં રાખીને તેનો અભ્યાસ કરી શકો છો કે રોજિંદા જીવનમાં પર્યાવરણના સંરક્ષણ માટે જોવા મળતી જાહેરગત પ્રવૃત્તિઓનું અવલોકન કરી અહેવાલ તૈયાર કરો। તો પર્યાવરણ સંરક્ષણ માટેની પરંપરાગત પ્રવૃત્તિઓ કઈ છે? તો ભારતના મોટાભાગના ગામડાઓ અને નાના શહેરોમાં
તુલસી, આંકડો, પીપળો, ખીજડો, વડ, બિલ્લી ઉપરાંત અન્ય ઘણા વૃક્ષોનું લોકો દ્વારા વાવેતર અને ઉછેર કરવામાં આવતું હોય છે. તો તે ઉછેર કરવામાં જે આવે છે તે ઉછેરની સાથે સાથે તેનું ઔષધિની અંદર પણ સારા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતું હોય છે. તો સારા પ્રમાણમાં તેનું જે ઉપયોગ લેવાય છે તો તે ઉપયોગ શા માટે લેવાઈ રહ્યો છે? તેની દવા તરીકે ઉપયોગ કરે છે. લોકો પોતાના જીવન નિર્વાહ ચલાવવા માટે પણ તેનો ઉપયોગ કરે છે. ખાસ કરીને દવા માટે તેનો ઉપયોગ સારા પ્રમાણમાં થાય છે તે આપણે જોયેલું છે. તો આ બધી જે ઔષધિઓ ખરી તે તમામ ઔષધિઓનું આપણે એ રીતેનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરી આપણને ભવિષ્યની પેઢીની અંદર પણ તે સારા પ્રમાણમાં મળી રહે છે. આવા છોડ કે વૃક્ષોને પવિત્ર ગણી ચોક્કસ વાર તહેવારોની પૂજા કરવામાં આવે છે. આમ તેઓનું સંરક્ષણ કરવામાં આવે છે કારણ કે આ બધા જ વૃક્ષો જે ખરા તે આપણા જીવન સાથે જોડાયેલા છીએ. જેવી રીતે જન્માષ્ટમી આવે છે તો આપણે આસોપાલવના શું કરીએ છીએ? હાર બનાવીએ છીએ, તોરણ બનાવીએ છીએ. એ જ રીતે જ્યારે દર શનિવારે પણ આપણે હનુમાનજીને શું ચડાવીએ છીએ? આંકડાના ફૂલ ચડાવીએ છીએ. તો આપણી આ પરંપરાગત જોડાયેલી છે. કેટલાક પક્ષીઓ, ગાય અને સાપ, નાગ જેવા પ્રાણીઓને પવિત્ર ગણી પૂજા કરવામાં આવે છે. ઘણા પ્રાણીઓ દેવી દેવતાઓના વાહન તરીકે ગણવામાં આવે છે. આમ તેઓનું સંરક્ષણ કરવામાં આવે છે. જેવી રીતે વિદ્યાર્થી મિત્રો, ગાય એ આપણી એક પવિત્ર માતા તરીકે આપણે તેને કહીએ છીએ. એ જ રીતે અન્ય પ્રાણીઓને પણ આપણે સંરક્ષણની અંદર એટલા માટે લઈએ છીએ કે એનો નાશ કરતા નથી કારણ કે તેઓને કારણે આપણા દેવી દેવતાઓ તેની અંદર હિન્દુ ધર્મની અંદર પણ તે દેવી દેવતાઓને અંદર તેનું મહત્ત્વ ખૂબ જ સારું એવું જોવા મળે છે તે આપણે જાણીએ છીએ. નદીઓને લોકમાતાનો દરજ્જો આપી પવિત્ર ગણવામાં આવે છે. તેથી નદીના પાણીને પ્રદૂષિત થતું અટકાવી તેનું સંરક્ષણ થઈ શકે છે. તો નદીને આપણે વર્ષોથી શું કહીએ છીએ? એક માતા તરીકે લઈને નદીનું સાવચેતી રાખવી જોઈએ. નદીને આપણે પ્રદૂષિત ન કરવી જોઈએ. છતાં પણ ઘણા લોકો ઘણા ઉદ્યોગોને કારણે ઘણી રોજબરોજની જીવન જરૂરિયાતો જે પવિત્ર સમજીને પણ તેનો આડેહબ ઉપયોગ થઈ રહ્યો છે તેને કારણે આજે જળાશયો કેવા થતા જાય છે? દિવસે ને દિવસે પ્રદૂષિતો થતા જાય છે. જંગલોની ઉત્પાદકતા અને રક્ષણાત્મક પાસાને ધ્યાનમાં લઈને જંગલોના સંવર્ધન પણ વૈદિક સમયથી ભાર આપવામાં આવ્યો છે. ધાર્મિક ગ્રંથો અને માન્યતાઓ આધારિત જંગલો, ગુફાઓ તેમજ અન્ય કેટલાક વિસ્તારોને પવિત્ર ગણી તેની જાળવણી કરવામાં આવે છે. એટલે કે આપણા જંગલોની અંદર પણ જેનો ઉત્પાદકતા એટલે કે જંગલની અંદરથી ઘણી ઔષધિઓ મળે છે. ઔષધિઓની સાથે સાથે આપણને એવા બધા પદાર્થોનો પણ ઉપયોગ થઈ રહ્યો છે જે આપણા જીવન સાથે જોડાયેલો છે. તો તેનું પણ સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ઇન્ડેક્સની અંદર પ્રશ્નો આવે છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે કે પર્યાવરણ મિત્ર બનવા માટે તમે તમારી ટેવોમાં કયા પરિવર્તનો લાવી શકો છો? કે પર્યાવરણીય મિત્ર બનવા માટે આપણી કેટલીક બિનજરૂરી જે ટેવો છે તે ટેવોને આપણે શું કરવી જોઈએ? તેની બંધ કરવી જોઈએ. જરૂરી છે તેનો પૂરે ઉપયોગ કરશું તો એમાં કોઈ વિક્ષેપ પડતો નથી. વિક્ષેપ પડે છે પણ છતાં પણ જરૂરત છે તે તો આપણે સંતોષવી પડે છે, તેની વગર ચાલતું નથી. તો તેને માટે નીચેના પરિવર્તનો લાવી શકીએ આપણે. પહેલું પરિવર્તન લાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, પ્લાસ્ટિકની કોથળીના બદલે કાગળ તેમજ શણની કોથળીનો ઉપયોગ કરીશું. કારણ કે પ્લાસ્ટિક એ કેવું છે? કુદરતમાં ફરીથી ભળી શકતો નથી. તો પ્લાસ્ટિકની કોથળીના બદલે આપણે કાગળ અને શણ જે કુદરતમાં રિસાયકલ દ્વારા ફરીથી ફરી શકે છે અને તેનો ફરીથી ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો કાગળ અને શણની કોથળીનો બને તેટલો ઉપયોગ કરવો જોઈએ. ટૂંકા અંતર માટે સાયકલનો ઉપયોગ કરીશું અથવા તો પગપાળા જઈશું. દાખલા તરીકે આપણે આપણા ઘરની નજીક અડધો કિલોમીટર કે 1 કિલોમીટરના અંતરે કોઈ કામ માટે જવું હોય
તો આપણે પગપાળા કરીને પણ જઈ શકીએ અથવા તો સાયકલ પણ વાપરી શકીએ છીએ, જેને કારણે ઉર્જા એટલે કે ઈંધણનો ઉપયોગ થતો નથી અને આપણું શરીર પણ તેને કારણે સારું રહે છે. પરંતુ આપણે શું કરીએ છીએ કે સોસાયટીના નાકે, શેરીના નાકે કે મહોલ્લાના નાકે કોઈ પણ સ્થાને આપણે જવું હોય તો પણ આપણે શું કરીએ છીએ, વાહનોનો ઉપયોગ કરીએ છીએ, જે બિનજરૂરી છે. છતાં પણ આપણે તે ટેવોને સુધારવા પ્રયત્ન કરતા નથી, પરંતુ આપણે નૈસર્ગિક સંપત્તિને જાળવવા માટે તે પ્રયત્નો કરીશું તો ભવિષ્યની અંદર તે આપણને જ કામ આવશે. કચરો ગમે ત્યાં નાખવાને બદલે કચરાપેટીમાં નાખીશું. આપણે જે કચરો આડેહડ ઘરની આજુબાજુમાં, ખુલ્લા મેદાનની અંદર કે જે જગ્યાએ ગંદકી થઈ શકતી હોય, વહેતું પાણી હોય, ત્યાં આપણે નાખીશું તો તે કચરાને કારણે પ્રદૂષણ ફેલાઈ શકે છે. પરંતુ તે કચરાને વ્યવસ્થિત જગ્યાએ કચરાપેટીમાં નાખીશું તો તેને કારણે શું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો, તે કચરાની અંદરથી અમુક કચરાનું રિસાયકલ થઈને ફરીથી તેનો ઉપયોગ થઈ શકે છે અને લોકો કરે છે. ભલે આપણે આપણા ઘરની અંદર કચરાને કચરા તરીકે ગણીએ છીએ, પરંતુ આપણે જ્યારે કચરાપેટીની અંદર નાખીએ છીએ તો તેની અંદર અલગ અલગ કચરો અલગ અલગ કરવામાં આવે છે અને તેનું રિસાયકલમાં ઉપયોગ કરીને ફરીથી તેનો ઉપયોગ કરી શકે છે. પુનઃપ્રાપ્ત સ્ત્રોતો અને જૈવ વિઘટનીય પદાર્થોનો ઉપયોગ કરીશું. પુનઃપ્રાપ્ત જે ઘટકો, જે સ્ત્રોતો આપણને વારે ઘડીએ મળી રહે છે તેવા સ્ત્રોતોનો બને તેટલો આપણે શું કરવો જોઈએ, ઉપયોગ કરવો જોઈએ. અને જૈવ વિઘટનીય જે આગળ આપણે સમજી ગયા છે તે પ્રમાણે કુદરતની અંદર પાછા ફરી શકે તેવા હોય, ભળી શકે તેવા હોય તેવા ઘટકોને જૈવ વિઘટનીય કહેવાશે. તો તે નુકસાન ન કરે, પ્રદૂષણ ન ફેલાવે અને તેનો ઉપયોગ જમીનની અંદર અને પાછા તેની અંદરથી પોષક ઘટકો પ્રાપ્ત થઈ શકે. જ્યારે જરૂર ન હોય ત્યારે વીજ ઉપકરણોની સ્વિચ બંધ કરીશું. આપણા ઘરની અંદર જ્યારે વીજ ઉપકરણો જેવા કે ટીવી છે, ફ્રીજ છે, વોશિંગ મશીન છે, એ ઉપકરણો ઘણી વખત એવા હોય છે કે જે આપણે જરૂર નથી હોતી છતાં પણ કન્ટિન્યુ ચાલુ રહેતા હોય છે. તેને કારણે આપણા ઘરનું લાઇટ બિલ તો વધારે આવે જ છે, પણ લાઇટ બિલની સાથે સાથે જે વીજળીનો દુરુપયોગ થઈ રહ્યો છે તે સૌથી વધારે મહત્ત્વ છે. તો આપણા ઘરની અંદર ટીવીની જરૂર ન હોય તો ટીવી બંધ કરી દેવી જોઈએ, લાઇટની જરૂર ન હોય તો લાઇટ બંધ કરી દેવી જોઈએ. કુદરતી પ્રકાશમાં કામ થઈ શકતું હોય તો ઘરની અંદર વીજ ઉપકરણ એટલે કે ટ્યુબલાઇટ કે વીજળીના ગોળા ચાલુ ન કરવા જોઈએ. તો કુદરતી પ્રકાશનો બને તેટલો આપણે શું કરવો જોઈએ, ઉપયોગ કરવો જોઈએ. પાણીનો બગાડ અને પ્રદૂષણ કરીશું નહીં. પાણીનો બગાડ, દાખલા તરીકે આપણે પીવા માટે 1 ગ્લાસ પાણીની જરૂર છે કે 2 ગ્લાસ પાણીની જરૂર છે, પરંતુ ઘણી વખત આપણે શું કરીએ છીએ, 2 ગ્લાસ પાણી પીવાની ઈચ્છા હોય તો 1 ગ્લાસ પીએ છીએ, બીજો અડધો ગ્લાસ પીને અડધો ગ્લાસ શું કરીએ છીએ, ઢોળી દઈએ છીએ. આપણે એવું સમજીએ છીએ અડધા ગ્લાસ પાણી ઢોળી દેવાથી શું થવાનું છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમે માત્ર ને માત્ર અડધો ગ્લાસ પાણીની અંદર કેટલું પાણી છે તેનો વિચાર કરો. અને દરેક વ્યક્તિ, તમારી શેરીની અંદર કેટલા લોકો છે, તમારા શહેરમાં કેટલા લોકો છે, તમારા દેશની અંદર કેટલા લોકો છે, તમામ વ્યક્તિ દીઠ તમે અડધા ગ્લાસની ગણતરી કરશો તો તે પાણી કેટલું થશે તેનો માત્ર વિચાર કરશો તો તમને ખ્યાલ આવશે કે પાણીનો બગાડ જરૂર છે ત્યાં ઉપયોગ 100% કરો, પરંતુ જ્યાં જરૂર નથી ત્યાં તેનો બગાડ કરશો નહીં. એવી અમારા તરફથી અને સરકાર તરફથી અને દેશના સમજુ નાગરિક તરફથી તમને વિનંતી કરવામાં આવી રહી છે. પ્રશ્ન નંબર 6, કુદરતી સ્ત્રોતોના ટૂંકા ગાળાના હેતુઓ સિદ્ધ કરવા માટે થતા સ્ત્રોતોના શોષણના ફાયદા જણાવો. તો કુદરતી સ્ત્રોતના ટૂંકા ગાળાના હેતુઓ સિદ્ધ કરવા માટે થતા સ્ત્રોતોના શોષણના ફાયદા, તે ફક્ત વર્તમાન પેઢીની પાયાની જરૂરિયાત પૂરી પાડે છે. વર્તમાન પેઢી એટલે કે અત્યારે આપણે જે જિંદગી જીવી રહ્યા છીએ તે વર્તમાનમાં, તો વર્તમાન પેઢીની પાયાની જરૂરિયાત પૂરી પાડે છે. તે ફક્ત વર્તમાન પેઢી માટે ફાયદાકારક છે, પરંતુ ભવિષ્યની પેઢી માટે તે શું કરે છે, નુકસાનકારક છે. તેનાથી ઔદ્યોગિક અને કૃષિ વિકાસ ઝડપી બને છે, પરિણામે આર્થિક વિકાસ ઝડપથી થાય છે. ઔદ્યોગિક અને કૃષિ વિકાસ ઝડપથી બની રહ્યો છે, પરંતુ તેની સાથે સાથે આર્થિક વિકાસ પણ થઈ રહ્યો છે.
પરંતુ નૈસર્ગિક સંપત્તિનો ઉપયોગ કે દુરુપયોગ કે તેનો બગાડ જે થઈ રહ્યો છે તે અવિરતપણે થઈ રહ્યો છે, અને તે અવિરતપણે ન થાય તેને માટે તકેદારી અને સમજૂતી આપણે રાખવાની છે, જે સમજુ સમાજના સમજુ નાગરિક તરીકે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 આવે છે, કુદરતી સ્ત્રોતના શોષણથી ટૂંકા ગાળાના હેતુઓના ફાયદા લાંબી અવધિ એટલે કે સમયગાળો કે સમયગાળાને ધ્યાનમાં રાખીને બનાવેલા હેતુના ફાયદાથી કેવી રીતે ભિન્ન છે. તો કુદરતી સ્ત્રોતના શોષણ માટે કુદરતી સ્ત્રોતના જે શોષણ માટે તે ટૂંકા ગાળાના હેતુ માટે અને લાંબા ગાળાના હેતુ માટે. તો માત્ર વર્તમાન પેઢીને લાભ થાય છે. ટૂંકા ગાળાના હેતુ એટલે કે માત્ર વર્તમાન પેઢીને લાભ થાય છે, પણ ભવિષ્યની પેઢીને લાભ થતો નથી. જ્યારે લાંબા ગાળાના હેતુ માટે વર્તમાન તેમજ ભાવિ પેઢીને એટલે કે ભવિષ્યની આવનારી પેઢીને પણ તેનો ફાયદો થઈ શકે છે. ટૂંકા સમયમાં ઝડપી વિકાસ થાય છે. ટૂંકા ગાળાના હેતુ માટે જે કુદરતી સ્ત્રોતનો ઉપયોગ થઈ રહ્યો છે તેને કારણે ટૂંકા સમયમાં ઝડપથી વિકાસ થશે, પરંતુ તે પર્યાવરણને નુકસાન કરે છે. જ્યારે લાંબા ગાળાના હેતુ માટે એક ધારો સતત વિકાસ થાય છે, એક સરખો વિકાસ જોવા મળે છે, ઝડપથી વિકાસ થતો નથી. જ્યારે ટૂંકા ગાળાના હેતુ માટે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, પરંતુ ટૂંકા સમય પછી થોડાક સમય પછી તેનો વિકાસ કેવો થાય છે, અટકી જાય છે. ત્યાર પછી લાંબા ગાળાના સ્ત્રોતના વ્યવસ્થાપનથી સંભવિત પુનઃપ્રાપ્ત થઈ શકે છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ બજારમાં મંદી આવી, અછત આવી, તો તેનું કારણ શું? તો તેનું કારણ વિદ્યાર્થી મિત્રો એક જ બાબતે જોવા મળે છે. અત્યારે હીરાના ઉદ્યોગની અંદર આપણે જાણીશું તો હીરાના કારખાનાવાળાઓ સૌથી વધારે પ્રોડક્શન કરવાની પ્રવૃત્તિમાં લાગી ગયેલા હોય છે, પરંતુ જ્યારે પ્રોડક્શન થયેલો પદાર્થો અતિશય પ્રમાણમાં વધી ગયેલા હોય છે ત્યારે શું થાય છે, ત્યારે તે વેચાતું નથી હોતું. ન વેચાવાને કારણે શેઠ લોકો શું વિચારે છે કે મંદી આવી ગઈ છે, એવું વિચારીને કારીગર વર્ગને છૂટા કરે છે. છૂટા કરવાને કારણે તો એનું કારણ શું વિદ્યાર્થી મિત્રો? કારણ કે તે વર્તમાન સમયનું વિચારે છે, પરંતુ ભવિષ્યનું વિચારતા નથી. જો ભવિષ્યનું વિચારીને એક સમાન પ્રોડક્શન કરવામાં આવે તો ભવિષ્યના લોકોને પણ કોઈ જાતની તકલીફ રહેતી નથી. ત્યાર પછી પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો, તમારા વિચાર પ્રમાણે સ્ત્રોતોનું શા માટે સમાન વિતરણ થવું જોઈએ? સ્ત્રોતોના સમાન વિતરણ વિરુદ્ધ કયા કયા પરિબળો કાર્ય કરે છે? હા, સ્ત્રોતોનું સમાન વિતરણ થવું જોઈએ. વિતરણ એટલે કે દરેકને ઉપયોગ સરખો થવો જોઈએ, જેથી ગરીબ અને અમીર બંને તેનો સમાન લાભ મેળવી શકે. પૈસાદાર અને શક્તિશાળી લોકો તેમની ઓળખાણો અને સંબંધોના દુરુપયોગ કરે છે. પરિણામે તેઓ ગરીબ અને નબળા લોકોની સરખામણીમાં વધારે લાભ મેળવે છે. લોકો વધારે પૈસા ખર્ચીને જે આજે બજારની અંદર તાનાશાહી લોકોની ચાલી રહી છે તેનો પણ દુરુપયોગ થઈને લોકોને સરખો લાભ મળતો નથી, અને અમીર લોકો જે છે તે લાભ મેળવે છે, જ્યારે સશક્ત એટલે કે વધારે ગરીબ છે અથવા તો જે પૈસા ખર્ચી નથી શકે તેવા વ્યક્તિ છે, જેઓને ગણતરી પ્રમાણે પોતાની જિંદગી જીવવી પડતી હોય છે, તેવા લોકો તેનો લાભ મેળવી શકતા નથી અથવા તો ખૂબ ઓછો લાભ મેળવે છે. સ્ત્રોતોના સમાન વિતરણ વિરુદ્ધ બે પરિબળો પૈસા અને શક્તિ તાકાત કાર્ય કરે છે. સ્ત્રોતોના સમાન વિતરણ વિરુદ્ધ સમાન વિતરણ એટલે કે સમાન પ્રમાણમાં વિતરણ નથી થતું, સરખા પ્રમાણમાં તેનો ઉપયોગ નથી થતો, તો તેને માટે જવાબદાર કોણ હોય છે? પૈસા અને શક્તિ. તેને કારણે આજે સમાન પ્રમાણમાં વિતરણ જોવા મળતું નથી, તે આપણે સારી રીતે જાણીએ છીએ. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો જંગલો અને વન્યજીવન. જંગલો અને વન્યજીવન. તો જંગલો અને વન્યજીવન વિશેનો આપણે અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો કે જંગલો અને વન્યજીવન પણ એક નૈસર્ગિક સંપત્તિ છે. નૈસર્ગિક સંપત્તિ એ કુદરતે બનાવેલી નૈસર્ગિક સંપત્તિનો ઉપયોગ છે. તો કુદરતી સંપત્તિ જે ખરી તેનો સૌથી વધારે અને વ્યવસ્થિત ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે, તેનું ધ્યાન આપણે રાખી શકીએ. તો એની અંદર પ્રશ્ન નંબર 9 આવે છે, જૈવ વિવિધતા એટલે શું? જૈવ એટલે જીવન. તો જીવનની અંદર જંગલની અંદર આપણે જાણીએ છીએ, વનની અંદર આપણે જાણીએ છીએ અલગ અલગ વનસ્પતિઓ છે,
અલગ અલગ પ્રાણીઓ છે, અલગ અલગ સજીવો એકબીજાની સાથે હળીમળીને જીવે છે, એટલે કે જૈવ વિવિધતા જોવા મળે છે. જૈવ વિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ કયો છે? તો જૈવ વિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ એ છે કારણ કે દરેક સજીવ જે જંગલની અંદર હોય, વન્યની અંદર હોય કે રણ પ્રદેશમાં હોય, તો દરેક સજીવો એકબીજા ઉપર અવલંબન રાખતા હોય છે. એકબીજાની સાથે હળીમળીને એકબીજા ઉપર આધારિત જીવન જીવતા હોય છે, જેને આપણે આહાર શૃંખલા તરીકે જાણીએ છીએ. એની અંદર જો આહાર શૃંખલાની અંદર એક કડી તૂટી જાય તો અન્ય કડીને પણ તેની શું થાય છે? અસર જોવા મળે છે. જૈવ વિવિધતાનું વિશિષ્ટ સ્થળ કયું છે? કોઈ વિસ્તારમાં મળી આવતા વિવિધ જાતિના સજીવ સ્વરૂપો, જીવાણુઓ, ફૂગ, ત્રિઅંગી વનસ્પતિઓ, સપુષ્પી વનસ્પતિઓ, સૂત્રકૃમિઓ, કીટકો, સરીસૃપો, પક્ષીઓ વગેરે અને તેમની સંખ્યાને જૈવ વિવિધતા કહેવાય છે. જૈવ વિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદ્દેશ આપણને વારસામાં મળેલી જૈવ વિવિધતાની જાળવણી કરવાનો છે. જૈવ વિવિધતાનું વિશિષ્ટ સ્થળ કયું છે? જંગલ, જ્યાં મોટા પ્રમાણમાં જૈવ વિવિધતા આપણને જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જંગલને લગતી વ્યક્તિઓ પ્રવૃત્તિ જોવાની છે. જંગલ સ્ત્રોત પર આપણી આધારિતતા વિશે જાણીશું. તમે ઉપયોગ કરતા હો તેવી જંગલની પેદાશો કે નિપજોની યાદી બનાવો. કે તમે રોજબરોજના જીવનની અંદર જે જંગલની વનસ્પતિ છે કે લાકડું છે કે અન્ય સજીવો છે તેનો ઉપયોગ કરો છો તેની તમારે યાદી બનાવવાની છે. તો જવાબમાં તમને મળશે અમે બળતણ એટલે કે લાકડું, વાંસ, ફળો, મરી મસાલા, કાગળ, જડીબુટ્ટીઓ વગેરે જંગલની પેદાશો કે નિપજોનો ઉપયોગ કરીએ છીએ. તમારા મતે જંગલની નજીક રહેતી વ્યક્તિઓ કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે? જંગલની નજીક રહેતી વ્યક્તિઓ લાકડું, ચારો, સૂકા પર્ણો, વાંસ, શાકભાજી, ફળો, મરી મસાલા વગેરે વનસ્પતિનો ઉપયોગ કરે છે. તમારા મતે જંગલની અંદર રહેતી વ્યક્તિઓ કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે? જંગલની અંદર રહેતી વ્યક્તિઓ લગભગ બધી પાયાની જરૂરિયાતો જેવી કે બળતણ માટે લાકડું, ઘાસચારો, વાંસ, ખોરાક, કપડાં, રહેઠાણ, શિકાર, માછીમારી, નાના લાકડા, કવચવાળા ફળો, ઔષધિઓ વગેરે માટે સંપૂર્ણપણે જંગલ ઉપર આધારિત છે, કારણ કે તેનું જીવન કોની સાથે જોડાયેલું છે? જંગલ સાથે જોડાયેલું છે એટલા માટે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, વન સંરક્ષણ માટે તેની સાથે સંકળાયેલ કઈ વ્યક્તિઓ કે સંસ્થાઓ તરફ ધ્યાન આપવું જરૂરી છે તે જણાવો. વન સંરક્ષણ માટે તેની સાથે સંકળાયેલી નીચેની વ્યક્તિઓ કે સંસ્થાઓ તરફ ધ્યાન રાખવું જરૂરી છે. પહેલું આવે છે જંગલની અંદર તેમજ તેની નજીક રહેતા લોકો. તેઓ પોતાની અનેક જરૂરિયાતો માટે જંગલ ઉપર આધારિત હોય છે, કારણ કે તે જંગલની નજીક છે અથવા તો જંગલની અંદર જ રહેતા હોય છે, એટલે તેનું તે પરિવાર છે, તે જ તેનું ઘર કહી શકાય. સરકારનો વન વિભાગ, જેની પાસે જંગલોનું નિયંત્રણ છે અને તે જંગલોમાંથી પ્રાપ્ત સ્ત્રોતોનું નિયંત્રણ કરે છે. ઉદ્યોગપતિઓ, તેઓ ઉદ્યોગો માટે કાચા પદાર્થો મેળવે છે, જંગલ ઉપર આધારિત હોય છે, પરંતુ જંગલના કોઈ એક વિસ્તાર ઉપર આધારિત નથી. તેઓ જંગલના ગમે તે વિસ્તારોમાંથી શોષણ કરે છે અને પોતાના ઉદ્યોગ ધંધાને ચલાવવાનો શું કરે છે? તે પ્રયત્ન કરે છે. વન્યજીવન અને પ્રવૃત્તિ પ્રેમીઓ, તેઓ પ્રકૃતિ એટલે કે કુદરતનું તેની મૂળભૂત અવસ્થામાં સંરક્ષણ અને જાળવણી ઈચ્છે છે. જે પ્રકૃતિ પ્રેમીઓ ખરા તે કુદરતને એટલો બધો પ્રેમ કરતા હોય છે કે તેને માટે તેનું જાળવણી કરવી, તેનું સંરક્ષણ કરવું તેને માટે ખૂબ જ મહત્ત્વનું થઈ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ગાડી ખૂબ જ સરળ પ્રશ્નોનો આપણે જવાબ મેળવી રહ્યા છીએ. તે તમામે તમામ પ્રશ્નોને તમારે વ્યવસ્થિત અભ્યાસ કરીને વ્યવસ્થિત તૈયાર કરીને તેને એવી રીતે તૈયાર કરો વિદ્યાર્થી મિત્રો કે અહીં ગાડી તમે જે અભ્યાસ કરો છો તેના સંપૂર્ણ ગુણ તમને પ્રાપ્ત થઈ શકે તેમ છે.